મોટી કે નાની? ના આપણે રોટલી છીએ ને મોટી આલો. મોટી. હા. જો આ બોલો હેડો અને પૈસા બોલો. 37. 37 રૂપિયા. શેના 37? 2 રૂપિયા કના વધાર્યા? 35 રૂપિયા અહીં. અરે બેન, કેટલી મોંઘવારી વધી ગઈ છે. લાવવા લઈ જવાનો ખર્ચ, લાઇટ બિલનો ખર્ચ, એક નેટ રૂપિયા મળતું નથી. એટલે એ બધા ખર્ચા અમારી પર તમારે ભરવાના. આની ઉપર ભાઈ જે એમઆરપી લખેલી હોય ને એ કસ્ટમરને આલવાની હોય. અને બધે એ જ ભાવ. અરે બેન, આ લેવું સવાર માથા ઉપર. અરે માથાકૂટની વાત નહીં, તમે શું વાત કરો છો કે તમારા પર અમારે ભરવાના? 2 રૂપિયા વધારે કાં 4 રૂપિયા વધારશો તમે? અરે દીદી જવા દે ને આપણે 2 રૂપિયામાં. અરે તને ખબર પડે છે 2 રૂપિયાની કિંમત? હમણાં ચોકલેટ લીધી છે તો 2 બોલો બેન. રૂપિયા જ આવશે. મને આટલું આપી દો લિસ્ટ પ્રમાણે. ખોટી વાત કરે. બોલો બેન, તમારે શું કરવાનું છે? કીધું ઈ હું મારા જેના પૈસા થતા છે એ જ આપીશ. 35 રૂપિયા એટલે 35 37 રૂપિયા થશે. લેવું હોય તો લો, નકર બીજી દુકાને જાઓ. શેના પણ 37 રૂપિયા તમારા ઘર અમારે ભરવાના? અરે બેન, લેવું હોય લો. શું કરાય હેરાન અરે કરો? હવાથી અમારી નોકરીનો ટાઈમ છે ભાઈ. હેપી બર્થડે. શું યાર હેપી બર્થડે હે. શું થયું? અરે સવારે મારી બેન ગઈ હતી દૂધની થેલી લેવા તો ત્યાં 35 ને 37 રૂપિયામાં થેલી આપી તો ખાલી 2 રૂપિયામાં એટલો બધો ઝઘડો કરી દીધો ને સવારમાં તો. પણ એમની વાત સાચી છે. 2 રૂપિયા વધારે આમ ના લઈ શકે. દુકાનવાળા 2 રૂપિયા વધારે ના લઈ શકે. ચાલ આપણે જઈએ. એક નીચેથી આપજો. એ થેલી મોટી કે નાની? હા, કેટલા રૂપિયા છે? 37. પણ આના ઉપર તો 35 લખેલા છે. અરે બેન, મહેંગાઈ કેટલી વધી ગઈ છે. લાવવા લઈ જવાનો ખર્ચ, લાઇટ બિલનો ખર્ચ, આ બધા નેટ એક રૂપિયો પણ મળતો નથી. પણ તમે એમઆરપી કરતા વધારે પૈસા ના લઈ શકો. આ બધું તમને કોણ શીખવાડે છે? અને આ બધું ક્યાં લખ્યું છે? લીગલ મેટ્રોલોજી એક્ટની કલમ 36 પ્રમાણે કોઈ પણ દુકાનદાર ગ્રાહક પાસેથી એમઆરપી કરતા વધારે પૈસા ના જ લઈ શકે. અરે બેન, અમારે કમાવાનું કે નહીં કમાવાનું, અને આજે તમે ઓનલાઈન જ્ઞાન આપી રહ્યા છો ને એમને નહીં આપવાનું. અને સવારમાં ટાઈમ ખૂટે નહીં કરું. આ ઓનલાઈન જ્ઞાન નથી. હું બીકે માર્કેન્ટાઇલ બેંક લો કોલેજ પાલનપુરની લો સ્ટુડન્ટ છું. ત્યાં અમને એવી માહિતી આપવામાં આવી હતી ને હું તમને પણ જણાવી દઉં, શાયદ તમને કામ આવશે. લીગલ મેટ્રોલોજી એક્ટ પ્રમાણે જો કોઈ દુકાનદાર ગ્રાહક પાસેથી એમઆરપી કરતાં વધારે રકમ લે તો એને 2000 રૂપિયાનો દંડ ઉપરાંત સજા પણ થઈ શકે છે. જો બેન, આ પણ લઈ જાઓ ને એક વાત કહું, આ કોઈને કહેતા નહીં, નકર મારો ધંધો બંધ કરાવજો તમે. બીજી વખત ધ્યાન રાખજો. હા બેન, બીજી વખત ભૂલ નહીં થાય. તમે જોયું, આવી રીતે કોઈપણ દુકાનદાર ગ્રાહક પાસેથી એમઆરપી કરતાં વધારે પૈસા લે તો એની કમ્પ્લેન તમે consumerhelpline.gov.in પર કરી શકો છો. અને આવી રીતે કોઈપણ દુકાનદાર ગ્રાહક પાસેથી એમઆરપી કરતાં વધારે પૈસા લે તો એને કાનૂની અપરાધ ગણવામાં આવે છે. તો તમે લીગલ મેટ્રોલોજી એક્ટ પ્રમાણે તેને 2000નો દંડ ભરવાની ફરજ પણ પાડી શકો છો. ઉપરાંત મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના હેલ્પલાઇન નંબર 1915 પર તેની ફરિયાદ પણ કરી શકો છો. નમસ્કાર મિત્રો, હું સંજના દેસાઈ. હું ઠાકોર જેનિશા. હું પરમાર કૈલાસ. હું પટેલ હિમાંશી. હું જીગર પરમાર. અમે બીકે મર્કન્ટાઇલ બેંક લો કોલેજ પાલનપુર ના સેકન્ડ યરના વિદ્યાર્થી છીએ અને અમારી કોલેજમાં ચાલતા લીગલ એડ ક્લિનિકના પ્રોગ્રામ હેઠળ અમે ગ્રાહક સુરક્ષાના કાયદાની એક થોડી વિડીયો દ્વારા સમજણ ઊભી કરી છે. તો આવી કોઈપણ કાયદાકીય માહિતી માટે કોઈ જરૂરિયાતમંદ લોકો અમારી કોલેજની લીગલ એડ ક્લિનિકનો જરૂરથી સંપર્ક કરી શકે છે. થેન્ક યુ.